ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબની વાત કરીએ તો 24 તારીખે નવું અપડેટ આવે છે યુટ્યુબ વિડીયોમાં, જે ઘણા બધા ક્રિએટર મિત્રોને યુટ્યુબ તરફથી મેલ આવી ગયેલો છે. તમે જોઈ શકશો 24 તારીખે જે પહેલાં શોર્ટ વિડીયોમાં તમે વિડીયો સ્ક્રોલ કરતા એટલે તમારો વ્યૂઝ કાઉન્ટ થઈ જતો, એ વ્યૂઝ હવે પણ લોંગ વિડીયોમાં પણ આવશે. તમારો વિડીયો જે પણ મિત્રો જોશે અને 3 સેકન્ડ માટે વિડીયો તમારો પ્લે થઈ જશે તો એ તમારો વ્યૂ કાઉન્ટ થઈ જશે. આ મિત્રો યુટ્યુબવાળાએ આવી કંઈક પોલિસી જાહેર કરી છે. આનો મિત્રો યુટ્યુબ મોનેટાઇઝેશનમાં કોઈ પણ ફેરફાર પડશે નહીં. આ વિડીયોથી વ્યૂઝ વધવાથી બ્રાન્ડને પ્રમોશન મળશે અને વિડીયો પણ વધારે વાયરલ થશે અને તેનું એન્ગેજમેન્ટ પણ વધશે. આ મોટું અપડેટ છે જેનાથી મોનેટાઇઝમાં કોઈ ફેરફાર નહીં થાય, તમારી ઇન્કમમાં પણ કંઈ ફેર નહીં પડે. તો વિડીયો બી બઢેગા. વિડીયો મિત્રો કેમ છો? તમે બધા મજામાં જશો? આજનો વિડીયો યુટ્યુબ રિલેટેડ છે. જો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો યુટ્યુબ તરફથી એક નવું અપડેટ આવી ગયું છે, જે 24 તારીખથી વ્યૂઝમાં વધારો થશે. જે પહેલાં શોર્ટ વિડીયોમાં વ્યૂઝ ગણાતા મિત્રો, એ હવે લોંગ વિડીયોમાં પણ ગણાશે. તમારો જે પણ વિડીયો હશે એ લોકો 3 સેકન્ડ સુધી જો પ્લે કરીને જોશે તો એ તમારો વ્યૂઝ ગણાઈ જશે. મિત્રો આ એક યુટ્યુબ તરફથી મોટું અપડેટ આવી રહ્યું છે, જે લાગુ થશે 24 ઓગસ્ટ 2026થી. ઘણા મિત્રો યુટ્યુબનું આ અપડેટ જોવા તરસી રહ્યા હતા મિત્રોએ, તે તમે જોઈ શકો છો 24 તારીખથી આવશે. યુટ્યુબ તરફથી કંઈક આવા સમાચાર આવી રહ્યા છે. મિત્રો વાત કરી દઉં તો યુટ્યુબમાં જે પણ વ્યૂઝ કાઉન્ટ થશે એ મોનેટાઇઝેશન પર તેની કોઈ પણ અસર થશે નહીં. એટલે મિત્રો આ વ્યૂઝ ખાલી પબ્લિકને દેખાશે, આની અસર કોઈ મોનેટાઇઝેશન પર થશે નહીં, જેની તમારે ખાસ ક્રિએટર મિત્રોએ નોંધ લેવી. યુટ્યુબ તરફથી આવો કંઈક મેલ આવેલો છે જે મેં તમને વાત કરી. બાકી તો કાંઈ નહીં. તમારે જે પણ કાંઈ સવાલ હોય એ કોમેન્ટ લખજો, હું તમને જરૂરથી રિપ્લાય આપી. તો મિત્રો યુટ્યુબ પર વિડીયો વાયરલ કેવી રીતે કરવો એની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજનો વિડીયો યુટ્યુબ પર વિડીયો વાયરલ કેવી રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો યુટ્યુબ પર જો વ્યૂઝ વધારવા હોય તો પહેલાં તો તમારે સારું એવું કન્ટેન્ટ ગોતવું પડશે. સારા એવું કન્ટેન્ટ નાખશો, સમયસર વિડીયો અપલોડ કરતા રહેશો, એન્ગેજમેન્ટ તમારું સારું છે, CEO સારું છે, તો જ તમારો વિડીયો સારો વાયરલ થશે. હવે વિડીયો વાયરલ કેવી રીતે કરવો તેની હું તમને 2-3 ટ્રિક્સ આપું. એવી રીતે તમે વિડીયો જો અપલોડ કરશો તો તમારો વિડીયો વાયરલ થશે. સૌથી પહેલાં મિત્રો તમારે એક ટાઈમ નક્કી કરી નાખવાનો છે કે આ ટાઈમે આપણો વિડીયો અપલોડ કરવાનો છે. એ ટાઈમે તમારે વિડીયો અપલોડ કરવાનો છે. તેમાં તમારે સરસ મજાનું એવું ટાઇટલ દેવાનું છે અને ટાઇટલ આપ્યા પછી એક સરસ મજાની થંબનેલ આપી દેવાની છે. થંબનેલ મિત્રો જોઈને પણ ઘણા મિત્રો યુટ્યુબ વિડીયો જોતા હોય છે, તો તમારે સરસ મજાની થંબનેલ આપી દેવાની છે, એક ટાઇટલ આપી દેવાનું છે અને તેમાં 2-3 હેશટેગ મારી દેવાનું છે જે વાયરલ હોય. દાખલા તરીકે ટ્રેન્ડિંગ છે, વાયરલ છે, ઘણા બધા ટ્રેન્ડિંગ ટોપિક હોય એ તમારે હેશટેગ મારી દેવાના છે. અને વિડીયોમાં તમે સારું કન્ટેન્ટ મૂકશો અને એડિટિંગ સારું હશે તો પબ્લિક તમારે આપોઆપ તમારો વિડીયો જોશે. મિત્રો તમારે યુટ્યુબ પર જો વ્યૂઝ વધારવા હોય તો તમારે ડેઈલી વિડીયો અપલોડ કરવા જોશે અને તમને સમયસર કન્ટેન્ટ પણ મળતા રહેશે. જેમ જેમ તમે યુટ્યુબમાં આગળ વિડીયો નાખશો એમ તમને કન્ટેન્ટ મળતા રહે, પણ ડેઈલી યુટ્યુબમાં કામ કરવું પડશે તો મિત્રો તમારો વિડીયો યુટ્યુબ પર 4000 કલાક વોચ ટાઈમ એ હવે નવો નિયમ આવી જવાનો છે 1 ફેબ્રુઆરી 2027થી. તો આ અપડેટ એના માટે છે જે અત્યારે ક્રિએટર બનવા માંગે છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ યુટ્યુબનું અપડેટ વિશેનો. तो फाइनली मित्रों यूट्यूब ने अनाउंस कर दिया है कि
1 ફેબ્રુઆરી 2027ના રોજ યુટ્યુબ પર નવું અપડેટ આવી રહ્યું છે, જેમાં તમને વાત કરી દઉં તો તમારે મોનેટાઇઝેશન પોલિસી માટે જે પહેલાં 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હતો એ થઈ જશે 8000 અને 1000 સબસ્ક્રાઈબર તમારે પૂરા કરવાના રહેશે, તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. પણ જે મિત્રો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છે અને ક્રિએટર બનવા માગે છે તો યુટ્યુબ પર આવી જજો અને વિડીયો મૂકવાનું ચાલુ કરી દેજો, જેથી આપણી પાસે અંદાજે 5-6 મહિના જેટલો ટાઈમ છે. તો વિડીયો તમે ડેઈલી મૂકતા રહેજો, સારું એવું કન્ટેન્ટ ગોતજો, જેથી તમારો વિડીયો વાયરલ થાય અને 5-6 મહિનામાં યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થઈ જાય. બાકી પછી 1 ફેબ્રુઆરીથી યુટ્યુબ ચેનલનો ક્રાઇટેરિયા બદલવાનો છે. તો જે પણ ક્રિએટર મિત્રો વોચ ટાઈમ પૂરો ન થતો હોય એ સારું એવું કન્ટેન્ટ ગોતે અને લોંગ વિડીયો અપલોડ કરે, જેથી તમારો એવરેજ વ્યૂ ડ્યુરેશન વધે અને તમારો વોચ ટાઈમ કમ્પ્લીટ થાય. બાકી બસ વિડીયોમાં બીજું કાંઈ નહીં. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે હવે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.